જય આદિવાસી, જય જોહાર। મિત્રો, આજ રોજ તારીખ 26/2/2026ના રોજ ડેડિયાપાડા ખાતે એક તરફ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને બીજી તરફ ભાજપના ડેપ્યુટી સીએમ અને ભાજપના નેતાઓ બેન્ડ સાથે વરઘોડો કાઢી રહ્યા છે। તો મિત્રો, આ એક નિંદનીય વાત છે કે તમે જુઓ, એક બાજુ પરીક્ષા ચાલે છે અને આ લોકો બેન્ડ વગાડીને એમને ડિસ્ટર્બ કરી રહ્યા છે અને ડિસ્ટર્બ થયા પણ છે। મિત્રો, આ રીતે કઈ રીતે ચાલશે? તમે જુઓ, આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે કે ભાઈ બાળકો ભણી ગણીને આગળ વધે અને સારા માર્ક્સથી પાસ થાય, એવી રીતે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એમને શુભેચ્છાઓ પાઠવે છે અને એક બાજુ આ ભાજપના લોકો બેન્ડ વગાડીને એમને ડિસ્ટર્બ કરે છે। મિત્રો, તો કંઈક ને કંઈક આ યોગ્ય નથી મિત્રો, કેમ કે તમે જુઓ, હવે આ બોર્ડની પરીક્ષા છે। આ બોર્ડની પરીક્ષા વારંવાર તો આવવાની નથી, વર્ષે આવે છે અને રિપીટ પરીક્ષા 2-3 મહિના પછી એવી કંઈ આવે છે। તો મિત્રો, આ રીતે કઈ રીતે ચાલશે? આ બાળકોનું ભવિષ્ય છે મિત્રો, તો બાળકોના ભવિષ્યને આગળ ડિસ્ટર્બ કેમ કરે છે? અને તમે જો મિત્રો, બેન્ડ વગાડીને આટલા જોરથી અવાજો કરીને તો આ છોકરાઓ જ્યારે એક્ઝામમાં બેસતા હોય ત્યારે આ લોકો આવી રીતે વરઘોડો કાઢે છે, તો આ ખરેખર યોગ્ય નથી। અને મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। અને ઘણા લોકોના મારી પર ફોન પણ આવ્યા, મીડિયાવાળા તો આ વસ્તુ નહીં બતાવે, પણ કૌશિકભાઈ તમે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરજો, જેથી કરીને આ બાબતે બી લોકોને ધ્યાન રહે કે એક બાજુ પરીક્ષા ચાલે છે અને એક બાજુ વરઘોડો કાઢે છે, એટલે આ વસ્તુ યોગ્ય નથી। અને તમે જુઓ મિત્રો, હવે ભાષણબાજી બી ઘણી બધી આ લોકોએ એવી કરી, બરાબર, ભાષણબાજી ઘણી બધી કરી અને આપણા લોકલાડીલા ચૈતરભાઈ વસાવા પણ આ લોકોએ ટીકા ટિપ્પણી પણ ઘણી બધી કરી, પણ આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એમને પણ એક નિવેદન આપ્યું છે મિત્રો, સોશિયલ મીડિયામાં હમણાં ચાલુ જ છે એમનું, સોશિયલ મીડિયામાં એમનું હમણાં નાખેલું છે ન્યૂઝમાં। તો મિત્રો, ખરેખર હવે જનતાએ બી જાગવું પડે, કેમ કે એક બાજુ આ તમે જુઓ, એક બાજુ પરીક્ષા ચાલે છે અને એક બાજુ વરઘોડા કાઢે છે। મારો મુદ્દો કહેવાનો મતલબ એ જ છે કે એક બાજુ પરીક્ષા ચાલતી હોય ને એમને ડિસ્ટર્બ ના કરાય, અને કંઈક ના કંઈક એમની જગ્યાએ કોઈ બીજી કોઈ પાર્ટીનું કે બીજો કોઈ એમ તેમ પ્રસંગ હોય ત્યારે એ બેન્ડ વાગતી હોય ત્યારે તાત્કાલિક પોલીસ આવીને એને અટકાયત કરે છે। તો કેમ આમની અટકાયત કરવામાં નથી આવી? કેમ એમને પરમિશન આપી દેવામાં આવી કે ભાઈ એક્ઝામ છે, કંઈ પરીક્ષા છે, છોકરાઓ ભણે છે, વાંચે છે, એક્ઝામ આપે છે, તો તેનું બી કંઈક તો વિચારવું જોઈએ હતું। તો મિત્રો, કંઈક ના કંઈક મને પણ યોગ્ય નથી લાગ્યું, અને મેં હમણાં કીધું એમ કે કોઈ બીજી કોઈ પાર્ટી પક્ષવાળાએ કે કોઈ પ્રસંગવાળાએ કે ડીજે વરઘોડો કાઢ્યો હોય તો તાત્કાલિક એને અટકાયત કરવામાં આવે કે ભાઈ તમે કોની પરમિશન લીધી, કેમ આવું વગાડો છો, કેમ જોરથી વગાડો છો? અને આ ભાજપ આ રીતે વરઘોડો કાઢે તો ચાલે, બરાબર ને? એટલે મિત્રો, હવે તમને તો હવે શું કહો મિત્રો, કે હવે આ બધું દેખાતું છે। વિડીયો પણ હમણાં આમાં મારી પાસે આવેલો છે ડેડિયાપાડાનો, જે વરઘોડો ચાલતો હતો એમનો, તે વિડીયો પણ આમાં મેં વિડીયોમાં એડ કરું છું, તો જરા જોજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો, કેમ કે આ બાળકોના ભવિષ્ય પર આ એક દાગ પડ્યો છે એવું કંઈક ને કંઈક મને લાગે છે, કેમ કે એક્ઝામના સમયે આ લોકો વરઘોડો કાઢતા હોય તો યોગ્ય નથી, બરાબર? કોઈ બીજા દિવસે વરઘોડો કાઢો તો કોઈ વાંધો નથી, પણ હવે તમે આ રીતે ચાલુ એક્ઝામમાં આવી રીતે વરઘોડા કાઢો એ ખરેખર યોગ્ય નથી। એટલે વિડીયોને વધુમાં વધુ શેર કરજો। અને આ ભાજપવાળા તો કંઈક ના કંઈક હવે આ બધા ડેડિયાપાડામાં બધું આવીને રેલીઓ કરે છે, આ બધું કરે છે, તે કરે છે, તો ભાઈ આ છોકરાઓનું ભવિષ્ય શું કરવા બગાડો છો? હે, એટલી બધી લાગણી હોય તો ભાઈ આ છોકરાનું ભવિષ્ય તમે ના બગાડતા ને। હા, એક બાજુ કહેવાનો મતલબ કે બેન્ડ ડીજે વગાડો તો છોકરાઓ ડિસ્ટર્બ થાય એટલે પેલો સમય એટલો બગડે, પછી પેપરનો સમય બી પતી જાય, પછી એ લોકો બચારો લખવાના શું છે? ધ્યાન એમનું જાય, સાઉન્ડ વાગતું હોય ત્યાં ધ્યાન એમનું જાય। એટલે કહેવાનો મતલબ કે આ રીતે નહીં કરાય। આ ભાજપવાળા આટલા બધા મોટા મોટા નેતાઓ છે, તો થોડી બી એમને કંઈક લાગ્યું ના મને, હા? તો મારે વધુ નથી કહેવું, મારે આટલું જ કહેવું હતું કે વરઘોડો ખોટો કાઢ્યો છે, જઈ એક્ઝામો ચાલે છે તો આ રીતે ના કરવું જોઈએ, બરાબર? પોતાનું સારું દેખાડવા માટે બીજાનું ભવિષ્ય ના બગાડાય, બરાબર ને? બસ મારું વાણીને અહીંયા જ વિરામ આપું છું અને આ વરઘોડાનો વિડીયો આમાં એડ કરું છું, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો વધુમાં વધુ શેર કરજો। આભાર। જય આદિવાસી, જય જોહાર।